ભારત એક ગામડાઓનો બનેલો દેશ છે અને જ્યાં ગામ હોય ત્યાં તલાટી, સરપંચ અને ગ્રામ સેવક હોય જ છે. પરંતુ કાયદાકીય બાબતોની અજ્ઞાનતાને કારણે આપણે વધુ કંઈ જાણતા નથી. ગ્રામ પંચાયત સ્થાનિક સ્વરાજની પાયાની સંસ્થા તેમજ સૌથી નાનામાં નાનું અને સૌથી અગત્યનું સ્તર ગણવામાં આવે છે. ત્યારે આજના વિડીયોમાં આપણે પંચાયતના તલાટીની ફરજો અને સત્તાઓ, સરપંચની કામગીરી અને ગ્રામ સેવકે શું શું કાર્યો કરવાના હોય છે તેના વિશે પ્રાથમિક જાણકારી મેળવીશું. તો ગ્રામ પંચાયત કોને કહેવાય? પંચાયતી રાજમાં ગ્રામ પંચાયત એ વહીવટનું સૌથી નાનું એકમ છે. સરકારની તમામ પ્રવૃત્તિઓ આ એકમથી છેવાડાના માણસો સુધી અમલમાં આવે છે. ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા વડા સરપંચ હોય છે અને સરકારી વહીવટ કરતા તલાટી કમ મંત્રી હોય છે. સરપંચ અને તેમના કાર્યો વિશે જાણીશું. પંચાયતી રાજ વ્યવસ્થા પ્રમાણે ગામના સરપંચની ચૂંટણી સીધી જ કરવામાં આવે છે. દર મહિને એકવાર પંચાયતની બેઠક કરવાની સરપંચની જવાબદારી હોય છે અને જો કોઈ ખાસ બેઠકનું આયોજન કરવાનું હોય તો તેવા સમયે ગ્રામ પંચાયતે 3 દિવસ અગાઉ તમામ સભ્યોને જાણ કરવી ફરજિયાત છે. ગ્રામ પંચાયતનો વહીવટ, નાણાકીય બાબતો, હિસાબી બાબતો અને ગામના વિકાસને લગતા આયોજનની સત્તાઓ સરપંચને આપવામાં આવી છે. તેમજ વિવિધ સરકારી યોજનાઓને મંજૂર કરવી અને નમૂના નંબર 6માં સહી કરાવવાની ફરજ પણ સરપંચની હોય છે. સરપંચ અને તલાટી મંત્રી પંચાયતના નાણાં ઉપાડવાના અને નાણાં જમા કરાવવાનું કાર્ય પણ કરે છે. કોઈ પણ સભ્ય રાજીનામું આપવા ઈચ્છે તો સરપંચ ગ્રામ પંચાયતના સભ્યોનું રાજીનામું મંજૂર કરવાની સત્તા ધરાવે છે. 15 ડિસેમ્બર પહેલા તાલુકા પંચાયતને ગ્રામ પંચાયતનું અંદાજપત્રક આપવાનું હોય છે. પંચાયતની દરેક બેઠકનું અધ્યક્ષ સ્થાન ગ્રહણ કરવું અને તેનું નિયમન અને સંચાલન કરવાની ફરજ પણ સરપંચની હોય છે. પંચાયતના પૈસાના ચૂકવણાના ચેક પર સરપંચ સહી કરે છે. ગ્રામ પંચાયતની વિવિધ સમિતિની દેખરેખ પણ સરપંચને રાખવી પડે છે. ગ્રામ સભાની અગત્યની સમિતિ એટલે કે ગ્રામ સભાનું યોગ્ય સમયે આયોજન કરવું અને તેની કાર્યવાહી પર નોંધ રાખવી તેમજ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીની રજાઓ પણ મંજૂર કરે છે. ત્યારબાદ હવે જાણીશું તલાટી કમ મંત્રીના કાર્યો અને તેમની ફરજો. પંચાયત એક્ટની જોગવાઈ મુજબ ગ્રામ પંચાયતના વહીવટીય કામકાજ માટે તલાટી મંત્રીની નિમણૂક કરવામાં આવે છે. તલાટી ગ્રામ પંચાયત અને સરપંચના મુખ્ય સચિવ તરીકે કાર્ય કરે છે. તલાટી ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતને જોડતી મુખ્ય કડીનું કાર્ય કરે છે. દરેક ગામમાં સંખ્યાને આધારે 1 અથવા 2 તલાટી કમ મંત્રી હોય છે, જેઓને દરેક ગ્રામ સભામાં હાજર રહેવાનું હોય છે, પરંતુ તેઓ કોઈ પણ મુદ્દે મતદાનમાં મત આપી શકતા નથી. તલાટીએ ગામના જન્મ મરણની નોંધણી કરવી અને રજીસ્ટર નિભાવવાનું હોય છે. ગ્રામની તમામ પ્રકારની જમીનની માલિકી અંગેના 7/12 અને 8 તૈયાર કરે છે. પંચાયતને લગતા વિવિધ પ્રકારના વેરાઓની વસૂલાત કરે છે અને જમીન મહેસૂલ ઉઘરાવે છે. તલાટી ગ્રામ પંચાયતનો વાર્ષિક આવક અને જાવકનો હિસાબ પણ કરે છે. તલાટી ગ્રામ સભામાં હાજર રહીને પંચાયતનો અહેવાલ સોંપવાનું કાર્ય પણ કરે છે. કોઈ કિસ્સામાં સરપંચ કે ઉપસરપંચનું પદ ખાલી પડ્યું હોય ત્યારે તેની જાણ તાલુકા પંચાયતને તલાટી કરે છે. જન્મની નોંધ 14 દિવસ મોડી કરવામાં આવે તો તેની લેટ ફી ઉઘરાવવાનું કાર્ય પણ તલાટી કમ મંત્રીએ કરવાનું હોય છે. હવે આપણે જાણીશું ગ્રામ સેવક વિશે. ગ્રામ સેવકની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે, જેઓ ગામડામાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોના કૃષિ વિકાસ અને આર્થિક વિકાસ માટેની વિવિધ પ્રકારની યોજનાઓનું પાલન કરાવે છે. આ ઉપરાંત તે ગ્રામ વિકાસ સહિત સરકારના અન્ય વિભાગની વખતો વખતની યોજનાઓ લક્ષી કામગીરી કરે છે. ગ્રામ સેવકની મુખ્યત્વે ખેતી વિષયક અને વિકાસલક્ષી એમ 2 જવાબદારીઓ છે. આ ગ્રામ સેવકનું પદ ઈસવીસન 1952 થી કાર્યરત કરવામાં આવે છે. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો તેમજ માહિતીથી ભરપૂર બીજા આવા જ વિડીયો જોવા માટે રૂલ ઓફ પોલિટિકલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.